દીપોત્સવીના તહેવારો દરમિયાન કચ્છમાં ઠેર ઠેર શણગાર અને રોશની કરાયા હતા। ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર પણ દીપોત્સવ ઉજવાયો હતો। હજારો દીવડાઓના પ્રકાશથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું। આ અલૌકિક નજારાને નિહાળવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। ભુજ મંદિરે દર વર્ષે દિવાળી નિમિત્તે દીપોત્સવ ઉજવવામાં આવે છે। મંદિરના મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો દ્વારા આયોજન કરવામાં આવે છે। દીવડાઓનું શણગાર નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ખાસ કરીને યુવા વર્ગની હાજરી નોંધપાત્ર રહી હતી। યુવાનોએ દીપકના શણગાર સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી તે ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી। દીપોત્સવનો કંઈક અલગ માહોલ છે અને એમાં ભુજ મંદિરનું પટાંગણ જાણે આજે પટાંગણ નાનું પડી રહ્યું છે। 1 લાખથી પણ વધારે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને આખી થીમ તૈયાર કરવામાં આવી છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવને ધ્યાનમાં રાખીને। એક બાજુ ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે શિક્ષાપત્રીનું આલેખન કરતા હોય એવું દીપના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યું છે અને એમની સાથે સાથે ભગવાન રામચંદ્રજીનું પણ આલેખન કરવામાં આવ્યું છે અને આ દિવાળીનો માહોલ કંઈક અલગ અદ્ભુત અને અદ્વિતીય દેખાઈ રહ્યો છે। પૂજ્યપાદ મહંત સદગુરુ ધર્માનંદદાસજી સ્વામી, પૂજ્ય ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, પાર્ષદ જાદવજી ભગત અને એમની સાથે 250 સંતોનો પુરુષાર્થ અને આશીર્વાદના માધ્યમથી યુવક યુવતી મંડળના માધ્યમથી આ આખો દીપોત્સવનો માહોલ ખડો થયો છે। ભુજમાં દર વર્ષે દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા લાખોથી પણ વધારે સંખ્યામાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે। આ દીવડાઓના પ્રકાશથી આખું નારાયણ દેવ મંદિર પ્રજ્વલિત થઈ જાય છે અને તેની સાથે અહીંયા રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં ગામ ગામથી લોકો આવે છે અને રંગોળી સ્પર્ધામાં ભાગ લે છે। તેની સાથે દીવડાઓ પણ પ્રગટાવે છે। તો દર વર્ષે 1.5 લાખથી વધારે દીવડાઓનું પ્રગટાવવામાં આવે છે અને દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે। અહીંયા ભુજ સ્વામિનારાયણ મંદિરમાં 1 લાખથી વધારે દીવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દીપોત્સવ જોઈને મને ખૂબ જ મજા આવી। આવું આયોજન બધા વખતે કરતી રહે એવું મંદિરવાળાને અહીંયા ખૂબ વધારે વસ્તીઓ દીવા જોવા આવી છે।